નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 માં આપણે સામાન્ય વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે જે 5 માર્ક્સમાં પૂછી શકાય એવા મોટા પ્રશ્નની વાત કરીશું. કમ્પલસરી આ પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે અને એ પ્રશ્ન 5 માર્ક્સનો હોવાથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જે 5 પ્રકારો છે સંયુક્ત વિધાનના, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ 5 પ્રકારોમાંથી કોઈ પણ એક પ્રકારનું વિશ્લેષણ પૂછાય છે. તો નિષેધનું લક્ષણ અને વિશ્લેષણનો અભ્યાસ આપણે આજે કરીશું. તો નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ સમજાવો એવો જ્યારે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે લખવો, તો સૌથી પહેલાં લખાય એની વ્યાખ્યા. તો વ્યાખ્યામાં નિષેધક વિધાન કોને કહેવામાં આવે છે એ વ્યાખ્યા લખવાની છે. તો નિષેધક વિધાન બનાવતી વખતે આપણે જે શબ્દનો ઉપયોગ કરતા હોઈએ એ શબ્દને ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યા કરવાની હોય છે. તો નિષેધક વિધાનની વ્યાખ્યામાં આપણે લખીશું જે વિધાનમાં નહીં કે નથી શબ્દ દ્વારા, જે વિધાનમાં નહીં કે નથી શબ્દ દ્વારા નહીં કે નથી શબ્દ દ્વારા મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે તેને નિષેધક વિધાન કહેવામાં આવે છે. તો જે વિધાનમાં નહીં કે નથી દ્વારા વિધાનનો નિષેધ કરવામાં આવે તેને નિષેધક વિધાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યાનો 1 માર્ક્સ છે. ત્યાર પછી આ વ્યાખ્યા માટેના આપણે ઉદાહરણ, એટલે કે નહીં કે નથી શબ્દ દ્વારા જે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે છે એના માટેના ઉદાહરણો લખવાના હોય છે. 1 કે 2 ઉદાહરણ આપણે લખી શકીએ. તો ઉદાહરણ, ગુલાબ લાલ નથી. અહીં ગુલાબ લાલ છે વાળું વિધાન એ મૂળ વિધાન છે. એ છે વાળા વિધાનનો આપણે નથી શબ્દ દ્વારા નિષેધ કરેલો છે. તો ગુલાબ લાલ નથી એની અંદર મૂળ વિધાન છે ગુલાબ લાલ છે અને એ વિધાનમાં નથી શબ્દ લગાવીને આપણે એનો નિષેધ કરેલો છે. એટલે કે ગુલાબ લાલ નથી. તો નથી શબ્દ દ્વારા આ વિધાન દ્વારા આપણને નિષેધક વિધાનનો ખ્યાલ આવે છે. ત્યાર પછી બીજું પણ વિધાન લખી શકાય. આજે રમતોત્સવ છે નહીં. તો અહીં આપણે નહીં શબ્દનો ઉપયોગ કર્યો જેમાં રમતોત્સવ છે એ વિધાનનો નિષેધ કર્યો કે આજે રમતોત્સવ છે નહીં, એટલે કે રમતોત્સવ નથી. એ રીતે 2 વિધાનોનો નિષેધ કરવામાં આવે છે. તો નિષેધ વિધાનના ઉદાહરણ આપણે 2 લખી શકીએ. ત્યારબાદ જે નિષેધક વિધાનની વ્યાખ્યા અને ઉદાહરણ લખ્યું ત્યારબાદ એનું વિશ્લેષણ કરવામાં આવે છે. પણ વિશ્લેષણ કરતાં પહેલાં આપણે કોષ્ટક દોરીશું જેથી નિષેધક વિધાનની વધુ સારી સમજણ મેળવી શકે. કોષ્ટકની અંદર નિષેધક વિધાનમાં આપણે સૌ જાણીએ છીએ કે એ એક જ સાદું વિધાન આવેલું હોય અને એનો નિષેધ કર્યો હોય. જેમ કે બીજા 4 જે સંયુક્ત વિધાનના પ્રકાર છે, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, એમાં 2 વિધાનો હોય છે અને કોઈ શબ્દ દ્વારા એને જોડે છે. દાખલા તરીકે પાણી ઠંડુ છે અને પાણી સ્વચ્છ છે. તો અહીં અને શબ્દ વચ્ચે મૂકી અને 2 વિધાનોને જોડીએ છીએ. કાં તો તમે નોકરી કરો અથવા તમે વધુ અભ્યાસ કરો. તો અહીં આપણે પણ 2 વિધાનોને, નોકરી કરો, વધુ અભ્યાસ કરો, એમાં અથવા મૂકીને આપણે 2 વિધાનોને જોડીએ છીએ. જો મહેનત કરશો તો સફળ થશો, મહેનત કરશો સફળ થશો, 2 વિધાનોને આપણે જોડીએ છીએ. તો આવી રીતે 2 વિધાનોને જોડીને આપણે બાકીના 4 વિધાનો બનાવીએ છીએ. ફક્ત નિષેધ આ 5માંથી, એટલે કે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી, આ 5માંથી ફક્ત નિષેધ એવું છે જેમાં આપણે એક જ સાદું વિધાન હોય છે પણ એ પોઝિટિવ નહીં નેગેટિવ હોય છે. એટલે કે નહીં કે નથી શબ્દ મૂકીને આપણે મૂળ વિધાનનો નિષેધ કરેલો હોવાથી એને નિષેધક વિધાન કહે છે. છે વાળું વિધાન હોય તો સાદું વિધાન, પણ જો નહીં કે નથી લાગી જાય તો એને કહેવાય સંયુક્ત વિધાન. નિષેધક સંયુક્ત વિધાન છે પણ એની અંદર એક જ સાદું વિધાન હોવાથી એ એકમુખી કારક કહેવાય છે. તો નિષેધમાં એક જ સાદું વિધાન હોય છે. દાખલા તરીકે સ્મોલ લેટરમાં લખીશું પી, કારણ કે કોષ્ટક દોરતી વખતે આપણે સ્મોલ લેટરનો ઉપયોગ કરીએ છીએ જેથી એ સ્મોલ લેટરની જગ્યાએ કોઈ પણ વિધાન મૂકી શકાય. તો રૂપ દર્શાવવા માટે છે એટલા માટે સ્મોલ લેટર પી અને પછી પીનો નિષેધ, એટલે કે નિષેધ પી. તો જે મૂળ વિધાન છે પી એનો નિષેધ કરેલો હોય. તો આ રીતે કોષ્ટકમાં એક જ સાદું વિધાન હોવાથી ફક્ત 2 જ આપણા સ્તંભ રચાશે, પી અને નિષેધ પી. હવે પી વિધાન જો સત્ય એટલે કે ટી, તો
ટી ફોલ્સ એફ. તો પી વિધાનની બે શક્યતા છે, કાં તો મૂળ વિધાન ટી એટલે કે સત્ય હશે અથવા તો મૂળ વિધાન અસત્ય હશે. બે જ શક્યતાઓ છે. જેમ કે આજે રમતોત્સવ છે નહીં, આમાં મૂળ વિધાન છે આજે રમતોત્સવ છે અને એ વિધાનનો નહીં એટલે કે નિષેધ કર્યો છે. હવે રમતોત્સવ છે એ વાત કાં તો સાચી હશે અથવા ખોટી હશે. જો રમતોત્સવ છે એ વાત સાચી તો છે નહીં એ વાત ખોટી બની જશે. રમતોત્સવ છે એ વાત સાચી તો રમતોત્સવ છે નહીં મતલબ કે નથી એ વાત ખોટી બની જશે. અને રમતોત્સવ છે એ વાત જો અસત્ય હોય તો એનો નિષેધ બની જશે સત્ય. દાખલા તરીકે રવિવાર છે એ વાત સાચી તો રવિવાર નથી એ વાત ખોટી કહેવાય. રવિવાર છે એ વાત ખોટી છે મતલબ રવિવાર નથી એ વાત સાચી કહેવાય. એટલે મૂળ વિધાન જો સત્ય હશે તો એનો નિષેધ અસત્ય અને મૂળ વિધાન અસત્ય હશે તો એનો નિષેધ સત્ય. એટલે કે 1 નંબરના કોષ્ટકનો અહીં નિષેધ કરવામાં આવે છે. જેમ કે પાસ થાવ છો એ વાત સાચી તો પાસ નથી એ વાત ખોટી કહેવાય, કારણ કે પાસ થાવ છો સાચી વાત તો પાસ નથી એ વાત ખોટી. અને તમે પાસ થાવ છો એ વાત ખોટી છે મતલબ કે પાસ નથી એ વાત સાચી કહેવાય. તો આ રીતે છેવાળું વિધાન સત્ય હોય તો એનો નિષેધ અસત્ય, છેવાળું વિધાન અસત્ય હોય તો એનો નિષેધ સત્ય. આ રીતે નિષેધ વિધાનનું કોષ્ટક જે આપણે ધોરણ 11માં પ્રકરણ 4ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ કોષ્ટક આવી રીતે તૈયાર કરવામાં આવે છે, નિષેધક વિધાનનું કોષ્ટક. તો 3 મુદ્દા લખ્યા પછી ચોથો મુદ્દો આવે છે વિશ્લેષણ એટલે કે વ્યાખ્યા, ઉદાહરણ, કોષ્ટક. અને ત્યાર પછી આવે છે વિશ્લેષણ. વિશ્લેષણની અંદર નિષેધક વિધાન કેવું છે એ લખવાનું છે આપણે, એટલે કે એકમુખી છે કે દ્વિમુખી એનો ઉલ્લેખ સૌથી પહેલાં કરવાનો છે. ફક્ત નિષેધમાં જ આવશે કે આ વિધાન એકમુખી છે, બાકીના ચારેયમાં આવશે કે દ્વિમુખી છે. સમુચ્ચય દ્વિમુખી છે, વિકલ્પન દ્વિમુખી છે, કારણ કે એમાં 2 વિધાનોનો ઉપયોગ કરવામાં આવે છે. નિષેધમાં એક જ વિધાન હોય છે. એટલે વિશ્લેષણમાં પહેલાં લખીશું નિષેધ એ એકમુખી કારક છે. આ તાર્કિક કારક એકમુખી છે. કારણ દર્શાવીશું, કારણ કે તે પોતાની એક જ બાજુના વિધાનને લાગુ પડે છે. એટલે કે આપણે નિષેધ પી લખીએ છીએ તો આપણે જાણીએ છીએ કે એની આગળવાળા વિધાન સાથે નિષેધને કોઈ લેવા દેવા નથી. એ ફક્ત પોતાની જમણી બાજુ જે વિધાન આવેલું હોય એનો નિષેધ કરે છે. એટલે કે નિષેધ એકમુખી કારક છે કારણ કે તે પોતાની એક જ બાજુના વિધાનને લાગુ પડે છે અને આ એક વિધાન એની જમણી બાજુ હોય છે. એટલે નિષેધ એકમુખી કારક છે કારણ કે તે પોતાની એક જ બાજુના વિધાનને લાગુ પડે છે અને આ એક મુખ એનું જમણી બાજુ રહેલું હોય છે. તો નિષેધ એ એકમુખી કારક છે કારણ કે તે પોતાની એક જ બાજુના વિધાનને લાગુ પડે છે. આવું આપણે લખીશું વિશ્લેષણમાં. ત્યારબાદ વિશ્લેષણના જે 3 મુદ્દા લખવાના હોય છે એમાં મુદ્દાની અંદર સૌથી પહેલાં આપણે લખીશું નિષેધનો નિયમ. આ વિશ્લેષણની અંદર પહેલો મુદ્દો એકમુખી કારક છે. બીજામાં લખીશું નિષેધક વિધાનનો નિયમ. તો નિયમ આપણે કોષ્ટક પ્રમાણે જોયું કે નિષેધ વિધાનમાં જો મૂળ વિધાન સત્ય તો તેનો નિષેધ અસત્ય અને મૂળ વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય બને છે. તો આ થયો નિષેધનો નિયમ. અને ત્રીજો જે મુદ્દો આવે છે એ દરેક વિધાનમાં એક સરખો આવશે કારણ કે 5 કારકોનો જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ 5 સત્યતા ફલનલક્ષી કારકો કહેવાય. તો નિષેધ એ પણ સત્યતા ફલનલક્ષી કારક છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી દરેક સત્યતા ફલનલક્ષી કારક છે. 5 કારકો. એટલા માટે લાસ્ટ મુદ્દો બધામાં સરખો આવશે કે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. હવે શા માટે સત્યતા ફલનલક્ષી કારક છે એનો ઉલ્લેખ કરીશું. તો નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે તેની સત્યતાનો આધાર તેના ઘટકરૂપ વિધાન પર રહેલો હોય છે. દાખલા તરીકે નિષેધ પી, આ થયું આપણું નિષેધક વિધાન. હવે નિષેધ પી વાળું વિધાન સત્ય છે કે અસત્ય, આપણને જો પીની સત્યતા ન ખબર હોય તો આખા વિધાનની સત્યતા ખબર પડતી નથી. પણ કોઈ આપણને એવું કહે કે પીની જગ્યા ઉપર રહેલું વિધાન સત્ય છે, પીની જગ્યાએ રહેલું વિધાન સત્ય, એનો મતલબ પીનો નિષેધ એટલે બની જાય અસત્ય એટલે કે એફ. પણ
એવું કહેવામાં આવે કે પીની જગ્યા પર જે વિધાન મૂકેલું છે, દાખલા તરીકે કોઈ પણ એક વિધાન આપણે જોઈએ, હિના હોશિયાર છે, તો હિના હોશિયાર છે વાળું વિધાન ખોટું છે, અસત્ય છે, મતલબ હિના હોશિયાર નથી એ વિધાન બની જાય સત્ય. છે વાળું અસત્ય તો નથી વાળું સત્ય બની જાય, અને પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય. એટલે કે પીની સત્યતા ખબર હોય તો જ નિષેધ પી કેવું બનશે એનો નિર્ણય કરી શકાય. એટલા માટે દરેક વિધાનની સત્યતાનો આધાર એના ઘટકરૂપ વિધાન પર રહેલો હોવાથી આ પાંચેય કારકોને સત્યતા ફલનલક્ષી કારક તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રીજો મુદ્દો આપણે લખીશું, નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. અને અંતમાં એનું વિશ્લેષણ પછી છેલ્લો જે મુદ્દો આવે છે એમાં આપણે ફક્ત એનું વાચન લખવાનું છે કે નિષેધક વિધાનનું વાચન ગુજરાતીમાં જે બોલતા હોઈએ એ લખવાનું છે. નિષેધ પી આપણે કહીએ છીએ, તો આનું વાચન કેવી રીતે થાય? તો પી નહીં અથવા તો પી નથી, એટલે પીની જગ્યા પર જે વિધાન હોય એ નહીં કે નથી એવી રીતે વાચન થાય છે, એટલે એને ગુજરાતીમાં પી નથી એવી રીતે કરવામાં આવે છે, અથવા તો પી નહીં એવી રીતે વાચન એનું કરવામાં આવે છે. તો આ રીતે આપણે 5 મુદ્દાઓ દ્વારા પહેલાં વ્યાખ્યા લખી, પછી એનું ઉદાહરણ લખ્યું, પછી કોષ્ટક દોર્યા, પછી નિયમ સમજ્યા, અને અંતમાં એનું વિશ્લેષણ અને એનું વાચન. આ રીતે આપણે 5 માર્ક્સનો પ્રશ્ન કવર કરવાનો છે. તો નિષેધક વિધાનનું લક્ષણ અને વિશ્લેષણની અંદર એકમુખી કારક હોવાથી ફક્ત એક જ મુદ્દો બદલાય છે, બાકીના દરેક મુદ્દા બીજા 4 જે કારકો છે એમાં એક સમાન રીતે જ લખવાના હોય છે. ફક્ત એની વ્યાખ્યા અને નિયમ બદલાય છે, બીજું કશું જ નહીં. એવા એક દ્વિમુખી કારકની આપણે વાત કરી લઈએ. પહેલું આપણે લઈએ સમુચ્ચય. સમુચ્ચયનું લક્ષણ અને વિશ્લેષણ. તો સૌથી પહેલાં આવશે એની વ્યાખ્યા. વ્યાખ્યાની અંદર જે શબ્દ દ્વારા સમુચ્ચય વિધાન બનાવવામાં આવે એ શબ્દનો ઉલ્લેખ, તો જે વિધાનમાં અને શબ્દ દ્વારા બે વિધાનોને જોડવામાં આવે, તો અને શબ્દ દ્વારા બે વિધાનો જોડવામાં આવે. બાકીના 4 પ્રકારોની અંદર 2 વિધાનો હોય છે, તેને સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે. ઉદાહરણની અંદર સમુચ્ચયમાં આપણે કોઈ પણ અનેવાળું 2 ઉદાહરણ લખી શકીએ, જેમ કે આજે રવિવાર છે અને કાલે સોમવાર છે. એવી રીતે અન્ય ઉદાહરણ પર લખી શકીએ, ગુલાબ લાલ છે અને મોગરો સફેદ છે. ગુલાબ લાલ છે અને ગુલાબ સુગંધી છે, એ પણ 2 અલગ વિધાન થયા. તો વચ્ચે અને મૂકીને આપણે 2 વિધાનોને, સાદા વિધાનોને જોડવાના છે, જેથી સમુચ્ચય પ્રકારનું વિધાન મળી શકે. ત્યારબાદ ઉદાહરણ પછી આપણે લખીએ છીએ કોષ્ટક. હવે કોષ્ટકમાં ધ્યાન રાખવાનું છે, નિષેધ ફક્ત એક જ એવું છે કે જેમાં એક જ સાદું વિધાન હોવાથી આપણે એક જ આલ્ફાબેટનો ઉપયોગ કરીએ છીએ. બાકીના જે 4 પ્રકાર છે એમાં 2 સાદા વિધાનો હોવાથી 2 આલ્ફાબેટનો ઉપયોગ કરીશું. એટલે કે અનેની આગળવાળું એક વિધાન છે અને અનેની પછી એક વિધાન છે, મતલબ કે પી અને ક્યુ 2 વિધાનો આવેલા હોય છે. એટલે કોષ્ટક પણ આપણે દોરીશું, પી હોય, ક્યુ હોય, એટલે કે પહેલું સાદું વિધાન, બીજું સાદું વિધાન, અને પછી એના દ્વારા બનેલું એન્ડવાળું અનેવાળું સંયુક્ત વિધાન. હવે આની સત્યતા જ્યારે શોધવાની હોય ત્યારે પી અને ક્યુની સત્યતા જાણવી પડે, નહીંતર પી એન્ડ ક્યુ કેવું છે એનો ખ્યાલ આવી શકે નહીં. સત્યતાની અંદર પી અને ક્યુમાં 4 શક્યતાઓ રહેલી છે, જેમ કે પી અને ક્યુ બંને સત્ય હોઈ શકે, રવિવાર છે અને સોમવાર છે બંને સત્ય હોઈ શકે, અથવા તો બીજું કોઈ પણ વિધાન આપણે લખ્યું હોય કે હિનાના 70% છે અને સીતાના 60% છે, તો બની શકે કે હિનાના 70% છે, સાચી વાત છે, સીતાના 60% છે, સાચી વાત છે, તો બંને વિધાનો સત્ય હોઈ શકે. બીજી શક્યતા છે પહેલું સત્ય હોય અને બીજું અસત્ય હોય. ત્રીજી શક્યતા છે પહેલું અસત્ય હોય અને બીજું વિધાન સત્ય. અને ચોથી શક્યતા છે કે બંને વિધાનો અસત્ય હોય. આ 4 અલગ અલગ પ્રકારની શક્યતાઓ છે. સમુચ્ચયનો નિયમ છે કે જો એની અંદર આવેલા બંને સાદા વિધાનો સત્ય હોય તો જ સમુચ્ચયવાળું વિધાન સત્ય બને. આપણી આખી વાત સાચી તો જ બને જો આપણે કહેલા બંને વિધાનો સત્ય હોય. એટલે કે હિનાના 70% છે, સીતાના 60% છે, આ 2 વાત સાચી તો આખું વિધાન સાચું.
બેમાંથી એક બાજુની વાત ખોટી હોય અથવા બંને વાત ખોટી હોય તો વિધાન સત્ય બનતું નથી, એટલે કે બાકીની પરિસ્થિતિમાં વિધાન અસત્ય રહે છે. તો સમુચ્ચયનો નિયમ છે, કોષ્ટકની નીચે આપણે નિયમ લખી દઈશું, વિશ્લેષણની અંદર નિયમ લખીશું. આ કોષ્ટકની અંદર આપણે સાઈડમાં લખી દઈશું 1 અને 2, એટલે કે 1 અને 2ની અંદર આપણે એન્ડનો નિયમ લગાવીને આ કોષ્ટક તૈયાર કર્યું છે. ત્યારબાદ વિશ્લેષણની અંદર સૌથી પહેલાં આવશે એનો નિયમ, અથવા તો તમે એકમુખી છે કે દ્વિમુખી એનો ઉલ્લેખ કરી શકો. નિષેધમાં આપણે લખ્યું કે નિષેધ એકમુખી કારક છે, તો સમુચ્ચયનું જ્યારે વિશ્લેષણ કરો તો લખાશે સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, કારણ કે બે વિધાનો હોય છે. સમુચ્ચય દ્વિમુખી કારક છે કારણ કે તે એની અંદર રહેલા બંને બાજુના વિધાનોને સમાન અર્થમાં લાગુ પડે છે. બીજા નંબર પર નિયમ લખીશું, તો નિયમમાં જો સમુચ્ચયની અંદર રહેલા બંને વિધાનો સત્ય હોય તો આખું વિધાન સત્ય બને, તો આખું વિધાન સત્ય બને. બાકીની પરિસ્થિતિમાં સમુચ્ચયવાળું વિધાન અસત્ય બને છે. અને ત્રીજો નિયમ બધામાં સરખો લખવાનો છે કે સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તે તેની સત્યતાનો આધાર તેની અંદર રહેલા તેના ઘટકરૂપ વિધાનો પર હોય છે. આ દરેકમાં સરખું આવશે. અને વાંચન, છેલ્લી લાઈન વાંચન, કે સમુચ્ચયનું વાંચન કેવી રીતે થાય છે, તો પી એન્ડ ક્યુ હોય એનું વાંચન પી એન્ડ માટે અને ક્યુ, આવી રીતે એનું વાંચન કરવામાં આવે છે. તો આ રીતે 5 માર્ક્સના પ્રશ્નમાં આપણે એકમુખી અને દ્વિમુખી બંને રીતે જોયું. હવે વિકલ્પન, શરતી અને દ્વિશરતી એનો તમે આના આધારે આગળ અભ્યાસ કરશો. થેન્ક યુ.